ખેડા તાલુકાના રઢુ ગામમાં 3.50 લાખની છેતરપિંડીનો બનાવ। રઢુમાં કાછિયા જ્ઞાતિ સમાજની વાડીમાંથી રસોડાના વાસણો લઈને ફરાર। છેતરપિંડી આચરનાર વ્યક્તિ લોડિંગ રિક્ષા લઈને આવ્યો હતો। રિક્ષા ચાલક રઢુ ગામના વતની ફિરોજ વોરાને રસોડાના વાસણો વાસણ ગામમાં લઈ જવાનું કહી લાંબા વિસ્તારમાં લઈ જઈ વાસણો ઉતારી લીધા। કાછિયા જ્ઞાતિ સમાજના સંચાલક રમણભાઈ દ્વારા જણાવ્યા મુજબ 3.5 લાખની આજુબાજુના રકમના વાસણો લઈ ગયા। રમણભાઈને શંકા જતા ફોન દ્વારા સંપર્ક કર્યો, પરંતુ સંતોષજનક જવાબ ના મળતા રમણભાઈ તેમજ તેમના સમાજના લોકો દ્વારા ખેડા ટાઉનમાં ફરિયાદ કરવામાં આવી। હવે જોવાનું રહ્યું પોલીસ તપાસમાં બહાર શું આવે છે। તમારું નામ અને શું બનાવ બન્યો છે? મારું નામ રમણભાઈ મંગળભાઈ કાછિયા અને હું કાછિયા પંચનો વહીવટ કરું છું 20 થી 22 વર્ષથી। અને એ ભાઈ જે ભરતભાઈ હતા એ ભરતભાઈ તારીખ 11/10ની તારીખે સાંજે આવેલા મારે ઘેર અને કે મારા વાસણ જોવો છે અને મારા ખોડિયાર મંદિરે બાધા છે એટલે બાધા કરવા લેવાના છે। તો પછી એ 11મી તારીખે આવ્યા અને મારી જોડે વાત કરી અને પછી 12મી તારીખે 11 વાગે આવ્યા અને બધા મેં વાસણો કાઢ્યા લે એમ અને કે શું ખોડિયાર મંદિરે લઈ જાઉં છું। પછી અમારા ગામના જે ફિરોજભાઈ વોરા કરીને હતા એમને પછી એ લોકોએ તો આગળ વાત કરી કે મારે કે છે અહીં નહીં લેવા પણ લાંભા લઈ જવાના છે, એટલે એ લોકો લાંભા લઈ ગયા। પછી 2 દિવસ થાય મેં વાસણની શોધ કરી તો ફિરોજભાઈ એમ કહ્યું કે એ તો વાસણ કે લાંભા લઈ ગયા અને આવું કહ્યું। એટલે પછી મેં ફોન કર્યો અને 2 દિવસ સુધી મારી વાત ચાલી ફોન ઉપર અને પછી 4થી 5મી દાડે એને બંધ કરી દીધો ફોન। અચ્છા, તમે પોલીસ ફરિયાદ કઈ નોંધાવી છે? પોલીસ ફરિયાદ અમે ખેડા નંદાઈ રડુ નંદાઈ હતી 18મી તારીખે પોલીસમાં નોંધાઈ। તપાસમાં શું કહ્યું? તપાસમાં અમે ગયા તો એમણે એવું કહ્યું કે એની આ મોબાઈલના લોકેશન પર અમે જોઈશું। પછી અમે ફરી વાર કહ્યા કે તમારો મોબાઈલ ખોટો હોય લાગે તો મેં આમનું જે રજીસ્ટર હતું ને એના આધારે નંબર આવ્યો પણ હજુ કોઈ પ્રતિસાદ આપ્યો છે નહીં। અચ્છા, શું વસ્તુ જોઈ છે અને આશરે કેટલાનું હશે? 2.5 લાખનું છે અને બધી વસ્તુ ગતી રહી। છાછરો આપણે તપેલા ડીશો વાડકીઓ બધા વાસણ ચમચા। તો હવે તમારે શું માને? અમારે તો એ પકડી લાવે એવું હાર, અમારે વાસણ પાછા ભાઈને પકડી લાવે।